હેલો કિસાન મિત્ર, આજે આપણે ફાઇનલી है ने नवरात्र થઈને આવી ગયા है આપણા બગીચામાં। જોઈ શકો છો આ બગીચામાં વરિયાળી કમ્પ્લીટ થતી આવે છે ને આ શાકભાજીનો બગીચો છે। શાકભાજી જોઈ શકો છો, રીંગણીમાં રીંગણા બેસી ગયા છે। જોઈ શકો છો મરચીમાં મરચા થતા આવે છે। રીંગણા તો હા થઈ ગયા છે, જોઈ શકો છો ફાલ है। आ बाजू थोड़ी पाही રીંગણી है, एमां पण फाल बेही गयो, જોઈ શકો છો। क्या क्या आ देसी टमेटी ना छोड़ है। રીંગણીની ગ્રોથ તો સારી જ છે, જોઈ શકો છો। આ બાજુ ટમેટા થઈ ગયા છે દેશી, જોઈ શકો છો દેશી ટમેટા। અને આ વચ્ચે બે ફંડા વચ્ચે છે વરિયાળી પણ સારી જ છે, જોઈ શકો છો। આ પાહી ટમેટી है, पासी आ पण छे गोળ टमेटा, જોઈ શકો છો। પારિયા મરચી જોઈ શકો છો તમે। મહિનો થયો ही ચોઈપી ને મરચી ચોઈપી ને। आ से वरियाळीनो लुक। આગેતરી વાવેલી ટમેટી है થોડીક, લગભગ આને 2-2.5 મહિના જેવું થયું है। હવે ટમેટા બેસી ગયા है, જોઈ શકો છો તમે। થોડીક બાંધી है છોડમાં। ટમેટા તો સારા ફાલ લેતી જાય है ટમેટી, અને ટમેટા આવતા જાય है, જોઈ શકો છો। લીંબુમાં પણ તમે જોઈ શકો છો અઢળક લીંબુ જોવા મળશે। આ છે 12 માસિક રીંગણી, બધી વેરાયટીની રીંગણી જોઈ શકો છો તમે। આ 12 માસિક રીંગણી છે, અને આ જે ઓલા બાજરિયા રીંગણા કે ઈ જોઈ શકો છો। આ બાજરિયા રીંગણા છે, 12 માસિક રીંગણીની અંદર રીંગણા ઉતારી લીધેલા લાગે। આ રહ્યા જોઈ શકો છો, આમાં આવા રીંગણા થતા હોય છે, બતાવીએ આપણે। 12 મહિના ચાલુ રહે એમ રીંગણી, કેવું હોય તો કહેવાય। આ બાજરિયા રીંગણા જોઈ શકો છો। રીંગણા તો સરસ મજાના આવવાનું ચાલુ થઈ ગયા છે। ચુમકડી રીંગણી કે આ ચુમકડી રીંગણી છે, 12 માસિક ઢગલા રીંગણા થાય, જોઈ શકો છો। આ છે આપણા બગીચો। કાલે આપણે લાઈવ થઈશું આ બગીચાની અંદર। આજે ટાઈમ લિમિટ હોવાથી અત્યારે હવે એક શોર્ટ વિડીયો બનાવી લીધો। આ છે ટમેટી, જોઈ શકો છો દેશી ટમેટી। ઢગલા ટમેટા થયા છે,